પ્રગટ થયા. ગણેશજીની ઈચ્છા હતી એટલે એમ કહી કે શું પાછા એમ કહી કે છપૈયા ગામને પાણી ગયા. હા એટલે એમ કે ભગવાનના પ્રબળ પ્રતાપથી શું જે શત્રુ હતા એ પણ મિત્ર હોય ને એવું થવા માંડ્યું. બરાબર, દિવસે દિવસે એવા થઈ ગયા અને જેના થકી પ્રથમમાં ધર્મદેવ ભય પામતા હતા તેઓ ધર્મદેવના દર્શનથી ભય પામવા લાગ્યા. એટલે ભગવાનનો પ્રભાવ એવો હતો કે એ બધા જે શત્રુઓ હતા તે ધર્મદેવથી ભય પામવા લાગ્યા. બરાબર, કહેવાનું તાત્પર્ય શું છે? પહેલા શત્રુઓ ધર્મદેવને પીડતા હતા, ધર્મદેવ એનાથી ભય પામતા હતા. પછી શું થયું? ભગવાન રાજી થઈ ગયા, ભગવાન પ્રસન્ન થયા એટલે શું થયું કે શત્રુઓ ભગવાનના પ્રતાપથી ધર્મદેવથી ડરવા લાગ્યા. ઊંધું થઈ ગયું. ભગવાનના પ્રતાપ અતિશય વાત કરી કોઈ ઇલેક્ટ્રોનિક હોય અતિશયને લીધે લોકો નોકરી બદલવા માટે બી આપણું માથું ખાઈ લોહી પીએ તો પછી આપણે કરીએ ને ભાઈ ત્યાં બદલીએ તો બદલની નોકરી. અહીંયા નોકરી છોકરી કંઈ અમને પસંદ જ નથી. બરાબર, અમારે નોકરી કરીને છોકરીની જબરજસ્તીની બધી બબાલ ચાલી રહેલી આ બધી. બરાબર, હવે તારી નોકરીમાં મને એવું લાગે, મને એવું ફેર પડે કોઈ નોકરી કરે ન કરે, હું કરું કે નહીં કરું એનાથી મને ફેર નહીં પડતો. બીજાની હું વાત કરે, મને કોઈ મારા વિશે પૂછે તો મને અઘરો લાગે જ નહીં જવાબ આપો. તો મને હું નોકરી કરું છું એ મને નહીં ગમતું તો બીજાની કાં વાત કરે. પૈસા કમાવા જવું પડે છે મને નહીં ગમતું, જરા પણ નહીં ગમતું. હું ચોખ્ખા શબ્દમાં કહું, મને ખબર જ નહીં થતી. હું હકીકત તમને કહું, મને 3-4 મહિના મગજમારી નહીં હતી ને આ બધા ફોનની બહુ મજા આવતી હતી. હકીકત તમને કહું, મને રૂપિયા પૈસાની ભગવાનની બહુ કૃપા છે. જરા બી કોઈ ટેન્શન ને કોઈ ઈચ્છા જ નથી રહી. જવું પડે એ કેવું ખબર, પેટ પર પાટો બાંધીને પેલો ખાતો હોય ને એ રીતે પેટ પર પાટો બાંધીને જવું પડે જબરજસ્તી. બાકી કામ ધંધો કરવાનો નોકરી કરવાનો બહુ ત્રાસ લાગે. મને કોઈ એમ કહી ને, આ તો કેમેરાની સામું છે, મને કોઈ એમ કહી ને કે રોજના જનમંગલના 200 પાઠ બોલવાના છે તો મને બહુ ઇઝી ને બહુ સરળ લાગે. મને એમાં કોઈ તકલીફ નહીં પડે, જડબા નહીં દુખે, કાંઈ જ નહીં થાય. પણ મને કોઈ એમ કહી ને કે આ કામ કરવા આમ જવાનું છે તેમ જવાનું છે કહ્યું ને મજા આવી ગઈ, દિલ ખુશ થઈ ગયું. દરેક ચરિત્ર બહુ મસ્ત બહુ સારી રીતે કહી ગઈ. આજે તમને ખબર નહીં પણ રવિવાર ને સોમવારે તો સાંભળી બહુ મજા આવી ગઈ. આજે પણ હશે જ. જય સ્વામિનારાયણ. પણ આ આનંદ જ કંઈ ઓર છે. હમણાં પરમ દિવસે કે ચોથે દિવસે રાત્રે ડોંગરે મહારાજની કથા સાંભળતો હતો. ડોંગરે મહારાજે પણ એક વાત બહુ સારી કહી, ભગવાન તમારી પર પ્રસન્ન થશે, ભગવાન શ્રી કૃષ્ણ તમને ફક્ત આનંદ આપી શકે. એ તો આનંદ સ્વરૂપ કે, કારણ કે એ લોકો આનંદ ગુણ તો કહે નહીં, ગુણ ગુણી ભાવ એ લોકો માનતા નથી. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે. એ તમને આનંદ આપી શકશે, એ તમને સુખ નહીં આપશે. તમારે સુખ મેળવવું હોય તો ભગવાન પાસે ન જતા. આનંદ મેળવવો હોય તો ભગવાન પાસે જાઓ. તમે વિચાર કરો આનંદ અને સુખમાં ફરક શું? બહુ મોટો ફરક છે. જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે. સુખ તો માહિક સુખની વાત છે, આ પંચવિષય સંબંધી સુખ કા દુઃખ હોય. પણ આનંદ જે છે તે તો સુખ અને દુઃખથી પર છે. 3 ગુણથી પર છે. સત્વ રજ અને તમ 3 ગુણથી પર છે. એ પણ જે કથા કરે એટલે આપણે હકીકતમાં ભારતના નંબર 1 વક્તા હતા એ સમયને કહેવું પડે. આજે એમની રેકોર્ડિંગ બહુ ઓછું છે. ત્યારે એ કરવા ના દેતા હતા એવું હતું ને થોડુંક એવું હતું કે તે સમય પર પેલા વિડીયો કેસેટ ને એવું જ હતું. બાકી એમની રેકોર્ડિંગ કેસેટ બહુ ઓછી છે. બાકી જેટલી પણ એની કેસેટ છે ને તમે એમની રામચંદ્ર ડોંગરેની ભાગવત સાંભળો ને કહેવું પડે. માણસ છેલ્લે તે અમને સંન્યાસાશ્રમ જ જાહેર કરી નાખેલો અને લઈ લીધેલો. અને ભજન કરવાની જે વૃત્તિ તમે જો એ વ્યક્તિની કહેવું પડે. એ કહે કે ભાઈ પહેલાં તમને જગતના પંચવિષય હેરાન કરશે, પછી ભગવાનનું નામ સ્મરણ કરશો, પછી ભજન કરશો, પછી જગતનો ભય ઘટશે, પછી આસક્તિ ઘટશે ને પછી એક સમય તમારો એવો આવશે ને તમને ભજન વગર નહીં ચાલશે. ભજન તમારી આદત બની જશે, ભજન તમારો રોગ બની જશે, વ્યસન બની જાય, રોગ બની જાય. તમે ભજન કર્યા વગર નહીં રહી શકો એવી પરિસ્થિતિ થઈ જશે. કારણ કે તમે જેનું ભજન કરો છો ને એ કોઈ સામાન્ય નથી. એમ કે એ બહુ મોટા વ્યક્તિ છે એમ, અને તમે એનું ભજન કરો તો એ જોઈ રહેલા છે. એટલે કથા કરી એટલે માઇન્ડ તમારું, મન તમારું એમ લાગી જાય કે ના હકીકત છે, કરવું તો આ જ જોઈએ. તો પણ આપણે બીજું જે કરીએ છીએ માયાનું એ વસ્તુ એ બતાવે છે કે હજુ આપણામાં ઘણી બધી કાચપ છે. બધામાં, મારામાં પણ. એમ નહીં કહેતો કે તમારી વાત, મારામાં પણ ઘણી બધી કાચપ છે. બાકી આમ સાધુઓને આ બધાને આપણે જોયા ને ગુજરાતની બહારના,
વૈરાગ્ય તો એ લોકોને છે. આપણે જોઈએ એટલે બિચારાઓ હાથમાં એક રોટલી સુદ્ધા નહીં રાખે એટલે સાંજની અપરિગ્રહ એટલે એવો અપરિગ્રહ કે હાથમાં એક રોટલી સુદ્ધા નહીં. તમે એમ કહો કે આ રોટલી તમે સાંજે ખાજો તો તમને પાછી આપી દે. અત્યારે ખાવા માટે જેટલું જોઈએ એટલું ખાઈને ચાલ્યા જાય, ઊભા થઈ જાય, કાલની વાત કાલે. આટલો બધો અપરિગ્રહ. સંગ્રહ વૃત્તિ 0%. અને ભગવાનની કૃપાથી જ્યાં જે મળ્યું તે ગ્રહણ કરીને આગળ વધો, ભજન કરો, બસ બીજી કોઈ વાત જ નહીં. બરાબર? ચાલો. એટલે ધર્મના ઘરમાં ધન ધાન્ય વાહન પશુ આદિની સમૃદ્ધિ પ્રથમના કરતાં પણ અધિક પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. એટલે ધર્મદેવના ઘરમાં શું થયું પછી? પહેલા જેટલી હતી એમ કહી કે જે આ અસુરોએ પીડા પમાડેલી, પછી ભગવાનને પ્રસન્ન કરવા ગયા, વૃંદાવનમાં ભગવાન પ્રસન્ન થયા અને પછી પાછા છપૈયાને વિશે આવ્યા ત્યારે પહેલા જે એમ કે એમના ઘરમાં જે ધન ધાન્ય સમૃદ્ધિ હતી એના કરતાં વધી ગયા. કેમ? કારણ કે ભગવાનનું અવતરણ થવાનું છે. નારાયણ જે આવી જાય ત્યાં લક્ષ્મીજી ઓટોમેટિક પોતે જ આવી જાય. નારાયણ કોઈ દિવસ એકલા નથી આવતા. ભગવાન આવે એટલે એમની જોડે શ્રી કેવું, યશ કેવું, કીર્તિ કેવું, સન્માન કેવું, બધું આવી જ જાય. કારણ કે ભગવાન જે છે એના સ્વરૂપને વિશે જ આ બધા રહેલા છે. લક્ષ્મીજી તો ભગવાનના પત્ની છે અને ભક્તોના હરિભક્તોના માતાશ્રી છે. એટલે એકલા લક્ષ્મી માટે આપણે કોઈ દિવસ પ્રયત્ન ન કરવો જોઈએ. હરિભક્તે તો નારાયણને જ બોલાવવાના સહ જોડે, જેને કરીને એમ કે શું ભગવાન જોડે નારાયણ જોડે લક્ષ્મીજી આવે. આપણે જે સંપ્રદાયમાં ઘણા બધા અત્યારે નવા નવા ફૂટેલા છે બધા, તમારી ઉપાસના શું છે? 2 પગની ઉપાસના, 4 પગની ઉપાસના. મને પૂછે તો હું તો કહું સહસ્ત્ર પગની ઉપાસના. જેના 1000 હાથ ને 1000 પગ છે એની ઉપાસના. અરે ભાઈ, એ પ્રશ્ન જ તમારો ખોટો છે કે 2 પગની ઉપાસના કે 4 પગની ઉપાસના કે 8 પગની ઉપાસના. વાંચો ને શિક્ષાપત્રી. શિક્ષાપત્રીમાં શું લખેલું છે વાંચો તો ખરા. દ્વિભુજ કે ચતુર્ભુજ કે અષ્ટભુજ પણ કે સહસ્ત્રભુજ પણ એ દ્વિભુજ એવા એમ કે પેલા કોની ભગવાનની એની ઉપર છે, સંકલ્પને આધીન છે. હા, એટલે શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છાને આધીન છે. એટલે ઓરિજિનલ દ્વિભુજ જ છે. ચતુર્ભુજ કેવું કે અષ્ટભુજ કેવું કે સહસ્ત્રભુજ કેવું એનાથી કા ફરક પડે છે? આ સવાલ જ નહીં પૂછાય કે તમારી ઉપાસના કેવી છે કે શું છે. અરે અક્કલના કોથમીર ખાય કોથમીર. ભગવાન તો ઓરિજિનલ દ્વિભુજ જ છે. એ તો પોતે પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરવા માટે અને બીજા જે ભક્તો છે એને બતાવવા માટે કે ભાઈ હું બીજા સામાન્ય નરો કરતા કંઈ વિશિષ્ટ અને કંઈક વધારે ઐશ્વર્ય સામર્થ્યવાળો છું, એટલે ભગવાન આ બધું કરે છે, આ લીલાઓ કરે છે. બરાબર? એટલે એ તો ભગવાન તો દ્વિભુજ જ છે. અને એ કંઈ એવું જરૂરી નથી કે દ્વિભુજ છે એટલે દ્વિભુજ જ એમને રહેવું જોઈએ. અને એ પણ જરૂરી નથી કે તમારી ઉપાસના બી દ્વિભુજની હોવી જોઈએ. એ તો તમને જેના પ્રત્યે નિષ્ઠા હોય એવું તમે કરો. ભગવાને જેને જેને જ્યારે જ્યારે દર્શન આપ્યા તે પોતાની ઈચ્છાએ કરીને દેવકીજીને દર્શન આપ્યા, કૌશલ્યાજીને દર્શન આપ્યા, ભક્તિ માતાને દર્શન આપ્યા, બધાને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા. એટલે હું એ લોકોની ઉપાસના કંઈ ચતુર્ભુજની થઈ ગઈ? કૌશલ્યા માતાએ ચોખ્ખું કહ્યું કે ભાઈ તમે આ ચતુર્ભુજ રૂપે આવ્યા, મારી તો આમાં કંઈ એ નથી એમ કે તમે તો આ કંઈ મારા બાળક જેવા દીકરા જેવા દેખાતા જ નથી. આ તો તમે ભગવાન થઈને આવ્યા, બ્રહ્મ થઈને આવ્યા. ભગવાનની થોડી મને જરૂર છે, મને તો બાળકની જરૂર છે કે જેની જોડે હું લાડ કરી શકું. ધીમે ધીમે કરીને ભગવાને બધું ઐશ્વર્ય છુપાડી દીધું ને નાના બાળક જેવા થઈ ગયા. એટલે આ તો ભગવાને કહ્યું એ પ્રમાણે કહ્યું. વર્ષાકારે જેમ કે આકાશની અંદર વાદળ આવી જાય છે અને ઉષ્ણકારે પાછા ચાલ્યા જાય છે, એવી વાત છે. એટલે એમાં ઉપાસના શું છે ને કઈ છે ને એ કંઈ પ્રશ્ન જ નથી. સંપ્રદાયમાં જે કોઈ આવ્યો ભગવાને ચોખ્ખી તો વાત કરી કે તમારા જે ઈષ્ટદેવ છે તમને જે મૂર્તિ ગમે એ મૂર્તિનું તમે ધ્યાન કરો. એમાં કા કોઈ મગજમારી કરી ને મહારાજે પોતે પ્રથમના 5મામાં કહ્યું રાધિકાએ સહિત શ્રી કૃષ્ણનું ભજન કરું. તો રાધિકાએ સહિત શ્રી કૃષ્ણનું ધ્યાન ભજન કરે તો કેટલા થયા? 2 ને 2 4 જ થયા ને. તો પછી તો ભગવાન પોતે થોડા કંઈ એવું. તો ભગવાન કરતા તમે બધા ઉપરના થઈ ગયા. અને ભગવાને જ્યાં જ્યાં મૂર્તિની 6 મંદિરોમાં સ્થાપના કરી ત્યાં તમે જુઓ ને નન નારાયણ દેવ લેવું કે તમે લક્ષ્મી નારાયણ દેવ લેવું કે રણછોડરાય લેવું, તો એની બાજુમાં કોઈને કોઈ હોય જ છે ને કે એકલા થોડા ભગવાન છે. સ્ત્રી રૂપે હોય કે પુરુષ રૂપે હોય, ગમે તે રૂપે હોય, તો ભગવાને પોતે મુખ્ય ડેરામાં એની સ્થાપના જ કરેલી છે. અને પાછું કહીશ કે આ મારું જ સ્વરૂપ છે. ગોપીનાથજી મહારાજ તો ભગવાન કહે તો મારું જ સ્વરૂપ છે. તો ગોપીનાથજી એકલા છે? બાજુમાં નથી માતાજી? છે જ ને.
એટલે આ તો બધી છે ને અક્કલ્લા ઉર્મિર ખાઈ ઉર્મિર જેવી વાત છે. પેલું કહે ને પેટમાં પેલું હુડે ચડે પેલું ના ના શું કહે જાતે કરીને પેટમાં દુખાવો કરે ને એવી વાત છે. આ તો પેટ ચોડીને હુડ ઊભું કરે એવી વાત છે. બાકી આ સવાલ જ હમણાંનો સવાલ થયો જ પાછો. હમણાં કોઈ બંડિયા બાપુ હમણાં આ કોઈના મગજમાં લોકોના ઘુસાડો માંડ્યા છે. આ બધા બંડિયાઓ કેટલા ચરણની ઉપાસના. અરે ભાઈ સંપ્રદાયમાં કોઈ માથાકૂટ આવી કોઈ જગ્યા પર કરી જ નથી. તમે બધું નવું નવું કાલ આવો છો. વાંચો સત્સંગી જીવન આખું, વાંચો આખું વચનામૃત, તમે વાંચો આખી શિક્ષાપત્રી. સંપ્રદાયના પૂર્વાપરના સંબંધનો વાક્યોનો તમને અર્થ જ નહીં ખબર પડતી, એટલે આ બધું ઊભું કરો છો. ઉપાસના તો બધું યુગલ જ છે. અહીંયા ઉપર જો અહીંયા જો તો બધી યુગલ ઉપાસના જ છે. તો પછી તું મને કાપ કહેવાનું? તારા બાપા બધું ઓલરેડી દેશ વિભાગના લેખમાં નક્કી કરીને જ ગયેલા છે. શાસ્ત્રોમાં બધું નક્કી કરીને જ ગયેલા છે ભગવાન. એ લોકોને કંઈ કહેવા જેવું જ નથી. આ બધા કેવા હાવ જો નકામા માણસો છે. આ તો અહીંયા આપણે એટલે આ બધી વાત કહીએ કે કોઈ આપણા માનો ત્યાં નહીં ચાલ્યો જાય. હું તો તમને હજુ પણ કહું કે કશે ન ગયેલા સારા. ત્યાં જવું અને ખોટું મગજમાં કંઈક ન કરવાનું કરવું ને ઘુસાડવું એના કરતાં કશે ન ગયેલા સારા. ઘરે બેઠા બેઠા મારા ફેરવેલી સારી. મને મારો એક 5 કે નહીં 2003-4ની વાત, મને મારો એક પેલો રિપ્રેઝેન્ટેટિવ હતો. કોઈ દિવસ હડતાલ પડીને હું ગયો કામ કરવા. તો મને કહી સાહેબ હવે હડતાલ છે, કામ તો કરવા નહીં જવાના, પિક્ચર જોવા જઈએ થિયેટરમાં. બાપુ પિક્ચર જોવા જઈને કાં મગજ બગાડો? હું ટ્રેનમાં જાઉં છું, સીધો ઘરે પહોંચી જાઉં છું, પિક્ચર જોવા ચાલ્યો છે. નવું કાં ઊભું કરવાનું બધી માથાકૂટ કરવાની? તું જા પિક્ચર જોવા. મેં મારે કંઈ લેવા દેવા નથી. તું જોયો તો બીજા જવો હોય ત્યાં જા. હડતાલ છે તો હું ઘર ભેગો થઈ જવા. કંઈ નહીં કરવાનું તો ઘરે આવી જવાનું છેલ્લે. પણ આ બધું ખોટું ખોટું મગજમાં તમે ઘુસાડો, નવો બગાડ, અને અંતકાળે કંઈક એવું યાદ આવી ગયું તો તમારો તો મોક્ષ બગાડી નાખે સીધો. એના કરતાં ન સાંભળેલું સારું. અરે ભગવાનનો શરીર ભાવ વિશિષ્ટતા જોઈ વેદાંત જ નહીં ખબર ને એ બધા જોરથી માઇકમાં લવારા કરે છે. ભગવાને વચનામૃતમાં કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડ ભગવાનને રૂવાડે ફરે છે. એ લોકો ભગવાનનું આખું શરીર જ સમજે છે. રોમમાં એ કહેવાનો મતલબ એ શરીરી ભાવે કહ્યું છે. શરીરી ભાવ એટલે શું છે કે ભગવાન એના આધાર ધારક નિયંતા અને શેષી કયા છે. શરીરનો અર્થ તો સમજો પહેલા વિશિષ્ટતા જોઈ વેદાંત પ્રમાણે. જે નાશ ન પામે એ શરીર, એ તો અહીંયાની વ્યાખ્યા છે. સિરિયતે તચ્છિરેરમ, તત્ વત્તા શરીરમ એ તચ્છિરેરમ. જે નાશ પામે એ શરીર કહેવાય, એ તો અહીંયાની વ્યાખ્યા છે, આ લોકની વ્યાખ્યા છે. નાશ પામે એ શરીર એ અહીંયા આમાં વ્યાખ્યા નથી આવતી ભગવાનના શરીરમાં. એટલે તો પ્રથમના 64માં કહ્યું આત્મા અને અક્ષર ભગવાનનું શરીર છે. એ તો એકદમ ભગવાન કરતાં વિલક્ષણ છે, જુદું છે એવું કહ્યું. આત્મા તરીકે અહીંયા આપણો આત્મા કયો, અને અક્ષર તરીકે એમાં કોને? ચિદાકાશને પણ કહ્યો અને માયાને પણ કહી. છેલ્લે તો માયાને પણ કહી એ વચનામૃતમાં. અને બંનેને ભગવાનના શરીર ગયા. તો ચિદાકાશને ભગવાનનું શરીર કહ્યું તો કેવી રીતે કહ્યું? ચિદાકાશ ભગવાનનું શરીર કેવી રીતે? ધારક નિયંતાને શેષી છે ભગવાન એના. અને આત્મા જે છે એના પણ ભગવાન ધારક નિયંતાને શેષી છે. આત્મા દરેક કોઈ પણ અવસ્થામાં હોય, અહીંયા હોય ત્યારે પછી ઈશ્વર કોટીના દેવતા બને ત્યારે પણ, અને અક્ષરધામમાં જઈને મુક્ત બને ત્યારે, 3 અવસ્થામાં ભગવાન જ એના ધારક નિયંતાને શેષી છે. એ પ્રમાણે એ ભગવાનના શરીર રૂપે કહ્યું. અને માયાના પણ ભગવાન જ શું છે? કરતા હરતા ધરતા જે કંઈ માયામાં ચિત્ર વિચિત્રપણું ઘટે છે એ બધું ભગવાનની ઈચ્છાએ કરીને છે. એમ કરીને ભગવાનનું શરીર કહ્યું આત્મા અક્ષરને. જીવ અને માયાને ભગવાનનું શરીર વિશિષ્ટતા દ્વૈત વેદાંત પ્રમાણે એમ કહ્યું. અને એમ કહ્યું કે એ અણુ ભગવાનના રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ ઉડી રહેલા છે. આ લોકો તો એવું સમજે કે આમ ભગવાનનું શરીર એનો રોમ ને આમ કરીને, એવું નથી ભાઈ, એવું નથી. એ તો સમજવા માટે ખાલી ઉદાહરણ આપેલા છે. શરીરનો અર્થ ભગવાન એના ધારક નિયંતાને શેષી છે અનંત કોટી બ્રહ્માંડના. આ તો તમારી એકદમ સ્થૂળ સમજણ છે, બરાબર. પણ હવે ત્યાં સુધી બુદ્ધિ પહોંચવી જોઈએ ને. પ્રોબ્લેમ આખી દુનિયામાં આ જ છે. આગળ પણ મેં આ વાત કરેલી. જેને બોલતા નથી આવડતું એને હંમેશા માઇકનો બહુ મોહ હોય. માઇક પર ઉભો લવારા કર્યા કરે. અને જે સારા વક્તા હોય, જેને બોલતા આવડતું હોય, એને માઇકનો મોહ જ નહીં હોય. એને માઇકને જોઈને ત્રાસ ચડે કે નથી બોલવું, જવા દે ને ભાઈ.
શાંતિની માળા ફેરવવા દે. અમારા એક વકીલ છે, બહુ હોશિયાર છે. એક અમુક વખતે પેલા અમુક વકીલ પેલા એને જે સાક્ષી હોય ને એને સવાલ કરતા હોય ને 25 સવાલ કરે એમ કે, અને પેલો જજ ઊંઘી જાય, રીતસરનો ઊંઘી જાય. હમણાં કાલે જ એમની ઓફિસમાં ગયેલો કે મને આમ અંદરથી એવો આમ દુઃખ થઈ જાય, બહુ જૂના પ્રેક્ટિશનર છે, કે 2 સવાલ પૂછવાના હોય. એમ કે મને આમ થઈ જાય કે આ 2 સવાલ પૂછે ને તો આખા બધા સવાલના જવાબ મળી જાય, અને પેલા જજને પણ ખબર પડી જાય કે આ શું સાબિત કરવા માંગે છે, આનો કેસ હમણાં જ પૂરો થઈ જાય. પણ પેલા ગધેડાને ખબર જ નહીં હોય ને, ખાલી પૈસા બનાવવા માટે વકીલાત કરતા હોય, એટલે વર્ષોના વર્ષો વીતી જાય, પણ મૂળ વસ્તુ શું છે એને ખબર જ નહીં પડે. એમાં કોર્ટનો સમય બગડે, અસીલનો સમય બગડે, જજનો સમય બગડે, બધાનો સમય બગડે. પણ એ ગધેડાને ખબર જ નહીં હોય એને પૂછવાનું શું છે હકીકતમાં, એટલે ગમે ત્યાં તલવાર લડાવ્યા કરે, મુદ્દો જ નહીં ખબર પડે. આપણે લાગે એવું કે આ વકીલો બધા બહુ હોશિયાર હોય, આપણે લાગે એવું. કોઈ વકીલ કોઈ હોશિયાર નહીં. તમારો કોઈ પણ કેસ હોય, તમારા કેસની સૌથી વધારે માહિતી કોને ખબર? તમને પોતાને. બાકી વકીલો બહુ લોંદા મારે, આ તમને કહી દઉં, બહુ એટલે બહુ લોંદા મારે. એને તો એની તારીખ જોડે ને તારીખની ફી જોડે જ લેવા દેવા હોય, તમારા કેસ જોડે કોઈ લેવા દેવા નહીં હોય, યાદ રાખજો. અને મલાઈ જોડે લેવા દેવા, બંને પક્ષે સેટિંગ થાય, એમાં મલાઈ મળે એની જોડે લેવા દેવા. બાકી એને કોઈ 10% વકીલ અત્યારે એવા હશે આખા સુરતમાં કે જે હકીકતમાં રિયલ પ્રેક્ટિસ કરતા હશે, બાકીના બધા લોલમ લોલ. દરેક ક્ષેત્રમાં એવું છે, કોઈને કંઈ ખબર નહીં. મારો મિત્ર છે તે હાઈકોર્ટના વકીલને સમજાવે રીતસરનો એનો કેસ 4 વાર જઈને સમજાયો, ત્યારે એને ખબર પડી. 4 વાર જઈને, ને એ પણ હાઈકોર્ટના બહુ મોટા વકીલ જેનું નામ છે, ત્યારે એને હકીકત ખબર પડી કે તમે આમ કહેવા માંગો છો. મને એમ કે 4થી મુલાકાતે ખબર પડી, કારણ કે પેલો એની ઉતાવળમાં, ને આનો કેસ 86-87 લાખ રૂપિયાનો કેસ છે. હવે આ તો બરાબર જ કહી ને, પણ પેલાને આઈડિયા જ નહીં આવે કે આમાં કેસ કોની પર છે, હાઈકોર્ટના વકીલને. એટલે એ ભાઈ મને કહી ગયો કે આ બધા લોંડા મારું, આ લોકોને ફી જોડે જ નિસ્બત હોય, એટલે આપણે આપણું જોવાનું. આપણે ત્યાં એવું જ છે, આપણા શાસ્ત્રોમાં પણ એવું જ છે. કોઈ અંદર જવું નથી, અને પછી ફેંકાફેંક કરે. અમને આ ગુરુ પરંપરાગત જ્ઞાન છે, અને આ તો સંપ્રદાયમાં બહુ જાણીતી વાત છે. લે, જાણીતી વાત એટલે શું? આ કંઈ ચલક ચલાણી પીલે ઘેર પાણી એવું થોડું છે કે જાણીતી વાત છે એટલે માન્ય રાખવાની હોય. શાસ્ત્ર શું કહેવા માંગે એ તો જુઓ પહેલા. ચાલો. વિપ્રવર્ય તે આ ધર્મદેવ પૂર્વોક્ત પ્રકારે શ્રી હરિ એટલે શ્રી હરિકૃષ્ણનો પ્રસાદ પામવાથી તે દિવસના આરંભીને હરિપ્રસાદ એવી સાર્થક સંજ્ઞાથી ફરીથી પૃથ્વી ઉપર વિખ્યાત થયા, પ્રખ્યાત થયા. ફરીથી એટલે પ્રથમ દેવશર્મા નામથી, પછી ધર્મનિષ્ઠ હોવાથી ધર્મદેવ નામથી, અને હવે પછીથી હરિનો પ્રસાદ પામતા હરિપ્રસાદ નામથી પ્રસિદ્ધ થયા. પૂર્વ નામની અપેક્ષાએ ફરીથી એમ કહ્યું છે. એટલે ઉત્તરોત્તર એમના નામ બદલાતા ગયા. પહેલાં દેવશર્મા હતા, પછી એમને બહુ ધર્મમાં રુચિવાળા હતા એટલે ધર્મદેવના નામથી પ્રખ્યાત થયા. પછી ભગવાનનો પ્રસાદ મળ્યો એટલે ભગવાન એમની પર પ્રસન્ન થયા, એટલે એમનું નામ શું થઈ ગયું? હરિપ્રસાદ થઈ ગયું. હવે અધ્યાયના અંતે ભગવાનના પ્રાદુર્ભાવનો પ્રસ્તાવ કરે છે. જો ભગવાનનો પ્રાદુર્ભાવ થવાનો હોય તો તમે જોઈ લો, બધે સુકન જ સુકન થવા માંડે, બધું ગુડી ગુડી રોજી રોજી લાગે તમને, એકદમ સારું થઈ જાય. ભગવાન જ્યારે પ્રગટ થવાનો હોય ત્યારે વાતાવરણ એકદમ સારું થઈ જાય. ગ્રહો નક્ષત્રો બધા પોતપોતાની ઉત્તમ અવસ્થામાં બેસી જાય. શ્રીજી મહારાજની કુંડળીમાં પણ તમે જોજો, મોસ્ટલી બધા ગ્રહ સ્વરાશિસ્થ છે કે ઊંચના છે. મેં તો અભ્યાસ કરેલો છે બધો. કા બધા ગ્રહ ઊંચના છે, કા અમુક ગ્રહ ઊંચના બેઠેલા છે ને અમુક ગ્રહ સ્વરાશિસ્થ બેઠેલા છે. વૃશ્ચિક લગ્ન ને કર્ક રાશિ. શ્રી કૃષ્ણ ભગવાનની કુંડળી પણ તમે જોવો તો વૃષભ રાશિ ને વૃષભ લગ્ન, બધા ગ્રહ ઊંચના, કા સ્વરાશિસ્થ. એટલે ગ્રહો નક્ષત્રો બધા પોતપોતાના ઉત્તમ સ્થાનમાં આવીને બેસી જાય. કેમ? ભગવાન આવવાના જ ને એટલે. બરાબર. પછી આપણે એમ કહીએ કે ભાઈ ભગવાન છે, દુનિયા ગ્રહ નક્ષત્ર સપ્તર્ષિઓ આખું તારા મંદિર બધું એમણે જ બનાવેલું છે, એમની ઈચ્છા મુજબ જ થાય ને બધું. ધણીનો ધણી કોણ હોય? કોઈ ના હોય. ને આપણે તો એમાં ગુણ ગાવા જેવો છે કે ભગવાન જે આવે છે તો બધું એક સરખું થઈ જાય છે. બરાબર. બહુ ધ્યાન રાખે છે આપણું, તો આપણું જ ધ્યાન રાખે છે ભગવાન, તો આપણું જ ધ્યાન રાખે છે. ભગવાન તો ભક્તોના જ છે. ભગવાનનો અર્થ જ ભગવાન શબ્દ જ ભક્તના નામથી છે, સમજજો. શાસ્ત્રોમાં ભગવાન નામ કોના માટે છે? તો ભક્તો માટે જ છે. ભક્તો ભજન કોનું કરે? તો ભગવાનનું. એટલે કેમ? ભગવાન. તો જેના 6 ગુણ મુખ્ય અને બીજા અનંત કલ્યાણકારી ગુણો કોણ ગાય છે?
ભક્તો ગાય એટલે એ ભગવાન છે. ભગવાન શબ્દનો અર્થ જ ભક્તો માટે છે, સમજજો. બીજા કોઈ માટે ભગવાન આમ કાર્ય બધા માટે કરે છે, પણ બીજા કોઈ માટે ભગવાન છે જ નહીં. ભગવાન તો આપણા માટે જ છે, અને એ વસ્તુ જ આપણા માટે સૌથી મોટી છે. હમણાં જ પેલો સહેલો ત્યાં બેઠેલો, મેં સહેલાને એક જ ઓચિંતું પૂછ્યું, હું સહેલા તું ને હું મંદિર નહીં આવતા હતો શું હાલત હતી? સહેલો કઈ કશે ફિરકા ભરતો હતો. આપણે કોણ પૂછે? સહેલો ઘનશ્યામ મહારાજની પાછળથી બધાને છેલ્લે પેલા વોટ્સએપમાં બધા દર્શન મોકલે ને, તું સહેલા તું મંદિર નહીં આવતો હોય તો હું હાલત હોય અત્યારે? કઈ નહીં, કશે ફિરકા ભરતો હતો. આપણે કોણ પૂછે? આપણો કોઈ ભાવ પૂછે નહીં. આ તો મંદિરમાં છેલ્લે એમ કે ચાલી રહેલું જ ગાડું આટલું પણ. કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન થકી જ આપણી ઓળખાણ છે. અને ભગવાનમાં જે કોઈ ગુણો છે, ભગવાને જે કંઈ લીલા ચરિત્રો કર્યા છે, જે કોઈ શાસ્ત્રોની રચના થઈ છે, હું તો કેવો અનંત કોટી બ્રહ્માંડની રચના પણ ભગવાને આપણા માટે જ કરેલી છે, એમ માનો તો ખોટું નથી ગઈ. બ્રહ્માંડોની રચના પણ આપણા માટે જ છે. શાસ્ત્રોમાં લખ્યું નથી કે ભગવાન આજે અનાજ ઉગાડે છે તો કોના માટે? ભક્તો માટે. આ વરસાદ થાય તે કોના માટે? ભક્તો માટે. આ લીલાછમ ખેતરા છે તે કોના માટે? આપણા માટે છે. આ બધા બાગ બગીચાઓ છે કોના માટે છે? આપણા માટે છે. આકાશમાં સૂર્યનારાયણ દિવસને રાત કરે છે, તપે છે, આ ચંદ્ર આવે છે તો કોના માટે? આપણા માટે ભગવાન આ બધું કરેલું છે, કે મારા ભક્તો માટે આ બધું મેં કરેલું છે. બીજાને તો મફતમાં મળી જાય. તો ભક્તોનું તો બહુ મહાત્મય છે શાસ્ત્રોમાં. હવે આપણે શું પેલું ઘર કી મુર્ગી દાલ બરાબર જેવી હાલત છે આપણે. હવે આપણે રોજ ભગવાનનું ભજન કરીએ, અહીંયા આવીએ, પણ જોઈએ એવું મહાત્મય નથી. ભગવાને પ્રથમના વચનામૃતમાં કહ્યું ને છેલ્લે કે ભગવાનનું જોઈએ એટલું મહાત્મય હોય ને, નિશ્ચય તો છે બધાને, પણ જોઈએ એવું મહાત્મય નથી. એટલે કાયમ ભગવાનનું ભજન થતું નથી, કે ભગવાન જેવા છે એવા હજુ ઓળખાયા નથી. એમ ઓળખાયા નથી એટલે જીવમાં હજુ એવો એ ભગવાનનો મહાત્મય રૂપી જે નિશ્ચય, હજુ મહાત્મય સહિત જે નિશ્ચય એ હજુ જીવમાં બેઠો નથી. બાકી ભગવાન છોડીને બીજે કશે પેલો જાય જ નહીં. આ છોડવા વાળું તત્વ નથી, યાદ રાખજો. આ પકડવા વાળું તત્વ છે. વિશિષ્ટા દ્વૈત વેદાંત પ્રમાણે તમે જોવા જાવ તો જીવ માટે પરમાત્મા તત્વ પકડવા લાયક છે, અને માયા ત્યાજ્ય છે, હે રૂપ છે, એ છોડવા વાળું તત્વ છે. તો આપણે એનાથી એક્ઝેક્ટ શું કરીએ છીએ? ઉલટું કરીએ છીએ. હા, 100% સાચી વાત છે. એટલે દાખલો ચાલુ છે અત્યારે, એટલે ઇન્દ્રિયો અંતઃકરણમાંથી જીવમાં બેસશે એમ. બાકી જેને ભગવાન ઓળખાયા હોય એને બીજી કઈ ઈચ્છા રહે જ નહીં આ લોકમાં મેળવવાની. સમજો, બીજી બધી વસ્તુ એના માટે હાવ ગૌણ થઈ જાય. ભગવાન જેને ઓળખાવો એ ભગવાનને પ્રાર્થનાની અપેક્ષા કઈ છે, પણ કેના માટે? પ્રાર્થનાની અપેક્ષા કઈ છે? શરણાગતિના લક્ષણમાં. પણ કેના માટે પ્રાર્થના? ભગવાનને શું પ્રાર્થના કરવાની છે? સમજો તો ખરા કે ભાઈ એ ભગવાન હું અપરાધ માત્રના કારણભૂત છું, અકિંચન છું, સાધનો દ્વારા તમને પામી શકું એવું નથી. એટલે મારા જે અલ્પ સાધન છે એને તમે પૂર્ણ સમજીને તમારા શરણમાં લઈ લેજો, અને આને આ જન્મે તમારી સેવામાં લઈ લેજો. આવી પ્રાર્થના કરવાની છે. આ લોક સંબંધી કોઈ પ્રાર્થના નહીં કરવાની કે આમ થઈ જાય ને તેમ થઈ જાય ને ફલાણું થઈ જાય ને ઢીકણું થઈ જાય. પ્રાર્થનાની અપેક્ષા કયું છે? બધા ઘણા લોકો પૂછવા આપણા ભણાવેલા આપણે ભણાવે એવા હોય. આપણે કહીએ કે ભાઈ શરણાગતના લક્ષણમાં પ્રાર્થનાની અપેક્ષા પણ છે. એટલે પેલો કહીને આપણે પેલો પકડીને આપણે કહી જો ભગવાને પ્રાર્થના કરવાનું નહીં કહ્યું તો આ લોકમાં પણ કંઈ મંગાઈને હવે ભાઈ આ લોકનું નથી કહ્યું. એ તો પરલોક સંબંધી ભગવાનની સેવા માટે કહ્યું છે. કે બીજા બધા જે માર્ગ કયા ભગવાનને પામવાના એ તો કળિયુગમાં અને બીજા યુગમાં પણ બહુ દુર્ગમ છે. સુલભ માર્ગ તો આ જ છે. ફક્ત સુગમ અને સુલભ માર્ગ કયો તો આ શરણાગતિ જ છે. એના સિવાય બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ રસ્તો નથી. બરાબર? ચાલો ભગવાનનું નામ દો, ભજન કરો, મજા જ મજા છે બધી. ત્યાર પછી કળીબળને પરાભવ પામેલા જીવોના શ્રેય સારું કરુણાનિધિ ભગવાન શ્રી વાસુદેવે નરનારાયણના ઉદ્દેશથી. જો પહેલું શું આવ્યું? કળીબળ થી પરાભવ પામેલા જીવોના શ્રેય સારું. એટલે કળિયુગમાં આ બધા જીવો આપણે કેવા થઈ ગયા છે? બધા કળિયુગથી પરાભવ પામી ગયા છે. બરાબર? એટલે હારી ગયા છે. એના શ્રેય માટે, એટલે એના મોક્ષ માટે, એટલે આપણા જેવાના મોક્ષ માટે ભગવાન શું કરે તે સાંભળો.
પહેલા એટલે ભગવાનને શું કહ્યા? કરુણાનિધિ કહ્યા, દયાના સાગર કહ્યા. કેમ? એ ભગવાન કોણ? તો શ્રી વાસુદેવે. ભગવાન વાસુદેવ નારાયણ અક્ષરધામનું પરરૂપ, એની વાત કરી. નન નારાયણના ઉદ્દેશથી, એટલે અહીંયા બદ્રિકાશ્રમમાં જે નન નારાયણ રૂપે ભગવાન બિરાજમાન છે તેની વાત કરી. એ ભગવાન કેવા? તો એમના ઉદ્દેશથી, એટલે દુર્વાસા ઋષિના શાપને સ્વીકાર કરતા નરનારાયણનો સંકલ્પ સત્ય કરવા સારું મનુષ્ય ભાવ સ્વીકારવાનો સંકલ્પ કર્યો. કહેવાનું તાત્પર્ય શું છે? કળિયુગના જીવના કલ્યાણ માટે અક્ષરધામના વાસુદેવ રૂપે સંકલ્પ કરેલો છે. ઓરિજિનલ જોવા જાવ તો એટલે અક્ષરધામમાં વિરાજમાન ભગવાનના સંકલ્પથી નરનારાયણ રૂપે ભગવાન જે પોતે અહીંયા બદ્રિકાશ્રમમાં ભરતખંડને વિશે બિરાજમાન હતા, એને શ્રાપ થયો અને ત્યાંથી પછી એ નરનારાયણ ભગવાન પોતે અહીંયા શ્રી હરિ રૂપે અવતાર ધારણ કરીને આવ્યા. એટલે ભગવાનનો ઓરિજિનલ સંકલ્પ અહીંયા આવવાનો ક્યાંથી હતો? અક્ષરધામનો. અને તમે ભગવાનના 5 રૂપ જો બરાબર સમજાવો, પર, વ્યૂ, વિભવ, અર્ચા અને અંતર્યામી, એમાં પરને જ અવતારનું કારણ કહે છે. અને એ પર જે અવતારનું કારણ કેવી રીતે? તો એ પર રૂપ જે અક્ષરધામસ્થ છે એ સંકલ્પ કરે ત્યારે જ અવતાર થાય છે. તો અહીંયા પણ એ જ રીતે પરંપરા બતાવી. ત્યાર પછી કડી બળથી પરાભવ પામેલા જીવોના શ્રેય સારું, એટલે આપણા સારું. કરુણાનિધિ ભગવાન શ્રી વાસુદેવે, એટલે ઓરિજિનલ પરરૂપની વાત કરી. નર નારાયણના ઉદ્દેશથી, અહીંયા નર નારાયણને સંકલ્પ એ થયો તે, એટલે દુર્વાસા ઋષિના શાપને સ્વીકાર કરતા નર નારાયણનો સંકલ્પ સત્ય કરવા સારું મનુષ્ય ભાવ સ્વીકારવાનો સંકલ્પ કર્યો. બરાબર? જે ઓરિજિનલ વાસુદેવ નારાયણ છે એમાંથી બધા આવતા. હા, અહીંયા ખાલી નર નારાયણ નો ઉદ્દેશ કરેલો છે, એમનો સંકલ્પ. અરે બંને રૂપ તો ભગવાનના જ છે ને, એ કઈ જુદા થોડા છે. નર અને નારાયણ એક જ ભગવાનના 2 રૂપ છે. એટલે તો અમદાવાદમાં બંને રૂપે ભગવાને પધરાવેલા છે. અને શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું ને, નર એ શ્રી કૃષ્ણ, અરે નર એ અર્જુનજી, અને નારાયણ એ શ્રી કૃષ્ણ પોતે, કોઈ બીજા થોડા છે. અને બંને પોતે જ છે. અને આમાં જે સત્સંગી જીવન પહેલેથી આપણું સાંભળ્યું હશે, તો જ્યારે એ બદ્રિકાશ્રમનું વર્ણન આવ્યું તો પહેલા પેલા મરીચિયાથી ઋષિ મુનિઓ ગયા તો પહેલા નર ભગવાનનું આખું ચરિત્ર કહી છે. અને નર ભગવાનની સ્તુતિ કરીને આખું નર ભગવાનના લક્ષણોને બધું બતાવેલું. પછી નારાયણ ભગવાન આવ્યા, અને પછી દુર્વાસા આવ્યા, અને પછી શાપ થયો. શાસ્ત્રો સાંભળો, વાંચો. ત્યારે આવું બધું જે યાદ રાખવાનું છે યાદ રાખો. નામ યાદ નહીં રહેશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થવાનું. કોઈ નામ તમને પૂછવાનું નથી ને આપણે કોઈ પરીક્ષા નહીં આપવાની. સમજજો. પણ આપણે જે સિદ્ધાંત છે તે વ્યવસ્થિત સમજવા જોઈએ, એકદમ વ્યવસ્થિત સમજી લેવાના. ને નિશ્ચય એવો દ્રઢ થઈ જવો જોઈએ કે અડધી રાત્રે પૂછે ને આમનું આમ એટલે આમનું આમ જ હોય. પછી કોઈ ટેન્શનની, કોઈ ચોપડું જોવાની જરૂર નહીં પડે. અને ચોપડા મોઢે કરવાની પણ તમને જરૂર નહીં પડે કે આ અંદર આ જગ્યા પર આ પાના પર લખેલું, એ બધું કંઈ નહીં. એ તો ખાલી પાછળ લખી રાખવાનું. કદાચ કોઈ આવ્યું હોય ને એને બતાવવું હોય તો બતાવીએ. બાકી કંઈ આપણે કોઈને સામેથી તો કહેવા પણ નહીં જવું. કોઈ નવો મુમુક્ષ આવ્યો હોય અને એને કદાચ 2-4 આવા સંકલ્પ હોય તો એને બતાવવા માટે લખવાનું હોય કે આ શ્લોક છે ને આમ છે ને તેમ છે. બાકી કોઈને હરાવવા માટે તો લખવું પણ નથી. હવે એ સ્ટેજ પૂરું થઈ ગયું. એ બધું 15 વર્ષ પહેલાં થઈ ગયું તે થઈ ગયું. હવે તો એવું કરવાની કોઈ ઈચ્છા જ નથી. બરાબર? ચાલો હરિહરિ કરો. એટલે શું કહ્યું કે મનુષ્ય ભાવ સ્વીકારવાનો સંકલ્પ કર્યો. હે નૃપ, એવો સંકલ્પ કરીને સ્વયં શ્રી વાસુદેવ ભગવાન, પાછું બીજી વખત આવ્યું. નર અને નારાયણ એવા 2 રૂપવાળા. સત્સંગમાં ભગવાન હાજરે હજુર છે. જો હમણાં જ વાત કરીને આપણે 2 રૂપ ભગવાન પોતાના સંકલ્પ કરીને જ ધારીને બેઠેલા. શું લખ્યું પાછું સાંભળીએ. સ્વયં શ્રી વાસુદેવ ભગવાન નર અને નારાયણ એવા 2 રૂપવાળા પોતાના અવતારને, અવતારી પોતાના સ્વરૂપની સાથે એકતા કરીને. અવતારી કોણ અહીંયા? વાસુદેવ પોતે. એટલે મેં કહું ને મૂળ સંકલ્પ તો એ વાસુદેવ ભગવાનનો છે. એ કાં રહેલા છે? અક્ષરધામમાં રહેલા છે. એને કયું રૂપ કહેવાય? પર રૂપ કહેવાય. જો જ્યાં સુધી તમે આ બધું ન સમજશો ને, પંચરાત્રમાં જે કહ્યું તે, જે ભગવાને વડતાલના બીજા વચનામૃતમાં કહ્યું, સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત, આ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનને જાણે એ જ્ઞાની કહેવાય. તમે એ 4 શાસ્ત્રોનો પૂર્વાપરનો સંબંધ ન સમજશો ત્યાં સુધી તમે ગમે એટલા ફાંફા મારો, ગમે એટલા વચનામૃતના થોથા ફાડી નાખો કે ગમે એટલા બીજા શાસ્ત્રો વાંચી દો, તમને ભગવાનનો જેવો જોઈએ એવો શાસ્ત્રની રીતે નિશ્ચય ન થાય ને ન જ થાય. ભગવાને ચોખ્ખું કહ્યું, ભગવાનનો નિશ્ચય કેના વટે થાય? તો ભગવાનના સંત વટે, સાધુ વટે થાય. સાધુ વટે કે જેને ભગવાનનો નિશ્ચય એ કેના દ્વારા કરાવે? તો શાસ્ત્રોમાંથી કરાવે.
ઘરની વાતથી કોઈ દિવસ ભગવાનનો નિશ્ચય નહીં થઈ જવાનો, યાદ રાખજો. મહારાજે વચનામૃતમાં જ કહ્યું, ભગવાને રચેલા કે સંતોએ રચેલા કે ઋષિમુનિઓએ રચેલા જે શાસ્ત્રો દ્વારા જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થશે, બાકી ન થાય. અને એ જ દ્રઢ કરવાનો છે. નિશ્ચય એટલે શું? આશરો. આશરો એટલે શું? શરણાગતિ. અને મોક્ષ કેના દ્વારા છે? એ આશરા દ્વારા છે. એ શરણાગતિ છે એના દ્વારા. એ શરણાગતિમાં, એ આશરામાં પોલ ન ચાલે. મહારાજે કહ્યું ને, ભગવાને તો ત્યાં સુધી કહ્યું કે થોડી ઘણી આજ્ઞા ભગવાનની આમ તો એમ લોપાઈ જશે તો ભગવાન જે કરવાનું હશે તો ભગવાન જાતે કરશે, પણ આશરામાં પોલ ન ચાલે, નિશ્ચયમાં પોલ ન ચાલે. આ પ્રમાણે શાસ્ત્રોમાં જે પ્રમાણે ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવી છે એ પ્રમાણે દ્રઢ નિશ્ચય હોવો જોઈએ એકદમ. કોઈ અડધી રાત્રે પૂછે તો પણ ટકાટક એકદમ. કોઈ ગમે મહારાજ કહીને પોતાનું મન પણ જો કુતર્ક કરે કે ખોટો ઘાત કરે, સંકલ્પ કરે, તો એને પણ એ તાળી નાખવા માટે સમર્થ હોય એવો જીવ બળ્યો જોઈએ, એવો એનો નિશ્ચય હોવો જોઈએ, તો કોઈ વાંધો નહીં આવે. બરાબર. મારે ત્યાં સુધી કહ્યું, આવો ને આવો સત્સંગ કાયમ માટે રહેવો એ તો દુર્ગમ છે અને દુર્લભ છે. પણ જો ભગવાનનો નિશ્ચય હશે અને કાલે કરીને પ્રારબ્ધે કરીને તમે આમ તેમ ચાલ્યા જાઓ તો ભગવાનનો નિશ્ચય હશે તો અંતકારે ભગવાન લેવા આવશે. એટલે નિશ્ચય એ બહુ મોટી વાત છે. એટલે મહારાજે કહ્યું વચનામૃતમાં, અમે ત્યાગનો પક્ષ મોડો રાખીને મંદિરોની રચના કરી, શાસ્ત્રોની રચના કરી, આચાર્યોની રચના કરી અને મંદિરોને વિશે લક્ષ્મીનારાયણ આદિ દેવોને પધરાવ્યા, જેને કરીને શું પાછળથી અંધ પરંપરા ના ચાલે. કેમ? ઉપાસના ફેલાવા સારું અમે મંદિરોની રચના કરી અને એમાં લક્ષ્મીનારાયણ આદિ દેવની સ્થાપના કરી. આ શ્રીજી મહારાજના શબ્દો. એટલે લક્ષ્મીનારાયણ દેવ અને ઉપાસના બેને સીધો કોન્ટેક્ટ છે. પછી પેલા ગધેડાઓ કે 2 પગની ને 4 પગની ને, અરે તું કા વાત કરે છે? બરાબર. સહસ્ત્ર પગવાળાની ઉપાસના છે. કોઈ પણ પૂછે ને તમને વાત, પછી તમારી ઉપાસના કેટલા ચરણ નીકળવાનું? સહસ્ત્ર ચરણ વાળાની, જેના 1000 પગ છે ને 1000 હાથ છે, એની ઉપાસના કરું છું. મગજમારી કરવાની જ નહીં કોઈ એ બાબતમાં. બરાબર. આ બધા પૂછનારા બધા છે ને અક્કલ વગરના છે. ચલો, જય સ્વામિનારાયણ. આગળ જઈએ આપણે. એટલે શું કહ્યું? નર અને નારાયણ એવા 2 રૂપવાળા પોતાના અવતારને અવતારી પોતાના સ્વરૂપ સાથે એકતા કરીને, એટલે સ્વરૂપ અવતારી અને અવતારની એકતા બતાવી. હરિપ્રસાદના એટલે ધર્મદેવના હૃદયારવિંદમાં સંકલ્પ માત્રથી પ્રાદુર્ભાવ પામ્યા. એટલે હરિપ્રસાદના એટલે ધર્મદેવના હૃદયને વિશે ભગવાને પ્રાદુર્ભાવ કરી નાખ્યો. કેમ? એમના થકી ગર્ભદાન થશે. કેમાં? ભક્તિ માતામાં. અને એ ભક્તિ માતાના ઉદર થકી કોણ? ભગવાન પ્રગટ થશે. એકદમ વ્યવસ્થિત રીત ભગવાનની અહીંયા અવતરવાની. પણ ભગવાને કહ્યું કે એવી રીતે અવતરવું કે પછી જ્યાં જેવું ઘટે એવું રૂપ ઘટાવવું ગમે ત્યાંથી, બંને ભગવાનના સંકલ્પના અધીન છે. હિરણ્ય કશુપીને મારવા માટે ભગવાનને કોઈ માતાના ઉદરની કે કોઈના હૃદયમાં પ્રકાશ થવાની જરૂર નહીં પડી. સીધો થાંભલા પાડીને ધમાધમ આવી ગયા. એ ભગવાનની ઈચ્છાને આધીન છે. મધ્યનું 13મું વચનામૃત ભગવાનની ઈચ્છાને આધીન છે કે ભગવાને ક્યારે કેવી રીતે દેહ ધારણ કરવો અને કેવી રીતે આ દેહને ત્યાગ કરવો, એ ભગવાનની પોતાની ઈચ્છાને આધીન છે. એમાં કોઈ પ્રકારનો કોઈએ કુતર્ક કરવો નહીં. ચાલો. એટલે હૃદય સંકલ્પમાં પ્રાદુર્ભાવ, એટલે પ્રથમથી જ પ્રાદુર્ભાવ તો પામેલા છે, પણ હાલ તેના લક્ષણો સાક્ષાત પ્રદર્શાવવા લાગ્યા. અંદર છે તો ખરા જ પહેલેથી એમનામાં, પણ હવે એના લક્ષણો દેખાવા માંડ્યા. બોલો કહે ને ભાઈ, હવે તમે પહેલા કરતા વધારે પાવરફુલ દેખાવ છો. અરે ભગવાન તો પહેલા હોય જ, પણ પેલો ઉપાસનાના બળે કરીને એકદમ પ્રસન્ન ચિત્ત રાજી થઈને ફરતો, એટલે કોઈને લાગે કે આ ભાઈની ગાડી એકદમ પાટે ચાલી રહેલી, ફૂલ પાટ ગાડી ચાલે છે, મજા આવી ગયા. બરાબર. આ એવી વાત છે. તે હરિપ્રસાદે તે સમયમાં એકદમ થયેલી અમાનુષી એટલે શું? મનુષ્યમાં ન હોય એવી સ્વ અવયવ લાવણ્યતાથી અને અકસ્માત વૃદ્ધિ પામી ગયેલી ધન ધાન્યાદિકની સંપદાથી મારે વિશે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે એમ જાણ્યું. ખબર પડે જ તમને કે તમારામાં કંઈક વિશેષ આવી ગયું. 100% ખબર પડે. અરે દેવકીજીનું પણ એકદમ શરીર કાંતિને પામી ગયેલું, ભક્તિ માતાનું શરીર પણ એકદમ કાંતિને પામી ગયેલું, કૌશલ્યાજીનું શરીર પણ એકદમ કાંતિને પામી ગયેલું. આમાં શું હોય? તમારામાં પોતાનામાં અમુક લક્ષણ રહેલા હોય, સ્વાભાવિક લક્ષણ, સમજો. પછી જ્યારે ભગવાનના લક્ષણ તમારામાં આવે ને એટલે તમારી એકદમ કાંતિ ફેલાઈ જાય. ધન ધાન્ય બધું પશુ જે હોય તમારું બધું ઓટોમેટિક વધે, યશ કીર્તિ બધું ઓટોમેટિક વધે, અને તમને પોતાને કોન્ફિડન્સ, વિશ્વાસ બહુ વધી જાય. સામાન્ય બ્રાહ્મણનો દીકરો કોણ? પરશુરામ.
એક સામાન્ય બ્રાહ્મણનો જમદગ્નિના દીકરા હતા એ, પણ ભગવાનનો અંદર આવેશ અવતાર થયેલો, ક્ષત્રિયોના ફીસોટા કાઢ નહીં ગયા એમણે, 1-2 વખત નહીં 21 વખત. સહસ્ત્રાર્જુનને શું કહ્યું? તારા કુટુંબે સહિત તારો નાશ કરી નાખીશ. હવે કોઈ સામાન્ય બ્રાહ્મણનો દીકરો ક્ષત્રિયને આવું કહી શકે? પણ ભગવાને પ્રવેશ કરેલો એટલે પછી જોવાનું શું હોય? એટલે લક્ષણ જે દેખાતા હતા કોના હતા? એ ભગવાનના લક્ષણ હતા. બરાબર? એટલે ભગવાનના લક્ષણ 100% દેખાય આવવાના હોય ત્યારે. શ્રીપતિમ શ્રીધરમ